હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ। આજે આપણે શીતળા સાતમ સ્પેશિયલ કંટોલાનું શાક બનાવીશું। તો આ કંટોલાનું શાક 2 દિવસ સુધી બહાર રહેશે તો પણ સારું રહેશે અને થેપલા સાથે ખાવાની ખૂબ જ મજા આવે એવું એકદમ ટેસ્ટી માત્ર 5 મિનિટમાં બની જશે અને એકદમ સરળ રીતે આ શાક બનીને તૈયાર થશે। તો તેના માટે વજનમાં મેં 400 ગ્રામ કંટોલા લીધા છે। તો આ રીતના મેં કંટોલા લીધા છે। હવે આ કંટોલાને એકદમ સરસ રીતે ધોઈને લેવાના છે। તો હું 3 થી 4 વાર આ કંટોલાને ધોઈ પછી ઉપયોગમાં લઈશ। તો મેં કંટોલાને ધોઈ નાખ્યા છે। તો આ રીતે ડીટિયાનો ભાગ કાઢી 2 ભાગમાં કટ કરશો અને આ રીતે મીડિયમ એવી મેં એને લાંબી કટ કર્યા છે। તમે ગોળ ટુકડા પણ કરી શકો, પણ મેં આ રીતે લાંબા કટ કર્યા છે। અને જો કંટોલા કૂણા હોય તો અંદરનો બિયાનો ભાગ કાઢવાની જરૂર નથી, પણ આ રીતે થોડો બિયાનો ભાગ કડક હોય તો એને અંદરનો જે બિયાનો કડક ભાગ છે એને ચપ્પુ વડે તમારે કાઢી લેવાનો। તો આ રીતે મેં બધા જ કંટોલાને કટ કર્યા છે। હવે એક પેનની અંદર આપણે તેલ ગરમ કરવા મૂકશું। તો આ શાકમાં આપણે પાણીનો ઉપયોગ બિલકુલ નહીં કરીએ, એટલે તેલ થોડું ચડિયાતું મૂકવાનું। તો તેલ ગરમ થાય એટલે રાઈ અને જીરું એડ કરશું। રાઈ જીરું સરસ તતડી જાય એટલે આપણે મરચાંના ટુકડા એડ કરીએ, ડુંગળી એડ કરી છે। જો તમારે આ શાક 2 દિવસ સુધી રાખીને ખાવું હોય તો તમારે ડુંગળીને સ્કીપ કરવાની, તો એ ડુંગળી એડ કરવાની નથી। તો સીધો જ વઘાર કરી કંટોલા એડ કરવાના છે। તો કંટોલા એડ કરી મેં થોડી હિંગ અને હળદર એડ કર્યા છે। બધી વસ્તુને એકદમ સરસ મિક્સ કરવાનું છે અને અત્યારે ગેસની ફ્લેમ એકદમ મીડિયમ રાખવાની। તો આ રીતના સરસ હળદર મીઠું બરાબર મિક્સ થઈ ગયા છે। હવે સ્વાદ અનુસાર આપણે મીઠું એડ કરીશું। એને પણ એકદમ સરસ મીઠું આ રીતનું મિક્સ કરી લઈએ। તો ગેસની ફ્લેમ સ્લો રાખી અને મિક્સ કરી લેશું। આ રીતના 1 થી 2 મિનિટ ખુલ્લું જ આ શાકને ચડવા દેશું। પછી ઢાંકીને ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખી 3 મિનિટ સુધી આ શાકને કૂક થવા દેવાનું। તો મેં અત્યારે નોનસ્ટિક પેનનો ઉપયોગ કર્યો છે, પણ જો તમે સાદી પેન લો તો તમારે ઉપર ડીશ મૂકી ઉપર પાણી મૂકવાનું। પણ જો આ રીતની નોનસ્ટિક પેન હશે તો ઉપર પાણી મૂકવાની જરૂર નથી। તો 3 મિનિટ જેવું થાય એટલે ઢાંકણ લઈ અને એકદમ સરસ રીતે આ શાકને આપણે મિક્સ કરી લેશું। તો આ કંટોલા આપણા 80% જેવા 3 જ મિનિટમાં કૂક થઈ જશે। તો આ રીતનું એક કંટોલું આપણે લઈ અને ચપ્પુ વડે આપણે જોઈ લઈએ તો એકદમ સરસ કટ થઈ જાય છે, એટલે કે 80% જેવા કંટોલા આપણા ચડી ગયા। હવે બીજા આપણે મસાલા કરશું। તો એકદમ સરસ મિક્સ કરી અને મસાલા કરીએ। તો આ શાક આપણે 2 દિવસ બહાર રાખવાના છે, એટલે જે વધારાના બીજા કોઈ મસાલા કરવાના નથી, માત્ર જે મસાલા છે એને જ એડ કરશું। તો ધાણા જીરું, લાલ મરચું, થોડો મેં ગરમ પાવડર લીધો છે, એનો સ્વાદ એકદમ સરસ આવશે એટલે થોડો એડ કરવાનો। 2 ચમચી જેટલો સમારેલો ગોળ લીધો છે। તો આ શાકમાં ગોળ અને લીંબુ થોડા ચડિયાતા લેવાના। તો આ કંટોલાનું શાક એકદમ ખાટું મીઠું સ્વાદમાં સરસ બનશે। બધી વસ્તુ બરાબર મિક્સ કરી અને ઢાંકી અને 1 થી 2 મિનિટ ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખી અને આ શાકને કૂક થવા દેશું। તો બીજી 2 મિનિટ થઈ ગઈ એટલે કુલ આ શાકને 4 થી 5 મિનિટ જેવું થઈ ગયું। તો શાક આપણું એકદમ સરસ ચડીને તૈયાર જ થઈ ગયું છે। તો આપણે ઉપર લીંબુનો રસ એડ કરશું, લીલા ધાણા એડ કરીએ। તો તમે જેવું ખાટું ખાતા હોય એ રીતે લીંબુનો રસ એડ કરવાનો। બધી વસ્તુ આપણે સરસ મિક્સ કરી દેશું। તો ગોળ એકદમ સરસ શાકમાં મિક્સ થઈ ગયો છે અને આપણું એકદમ ટેસ્ટી એવું ખાટું મીઠું શાક પણ બનીને તૈયાર થઈ ગયું। તો એકદમ ઓછા મસાલામાં ઓછા સમયમાં બહુ ટેસ્ટી એવું એકદમ સરળ રીતે મેં આ રીતે કંટોલાનું શાક બનાવ્યું છે। સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી એવું આ શાક બન્યું છે। તો શાક આપણું બની જ ગયું છે। તો મેં ગેસની ફ્લેમ અત્યારે બંધ કરી દીધી।
તો આપણે એક ડીશમાં લેશું. આ શાક ઠંડુ હશે તો પણ ભાવશે અને થેપલા સાથે પણ ખૂબ જ સરસ લાગશે. જો તમે સફરમાં લઈ જાઓ તો પણ આ શાક 2 દિવસ સુધી સારું રહેશે, કેમ કે આપણે પાણી કે બીજા કોઈ પણ મસાલાનો ઉપયોગ કર્યો નથી. એટલે આ શાક બહાર લઈ જશો તો પણ 2 દિવસ સુધી સારું રહેશે અને બહાર રાખશો તો પણ 2 દિવસ સુધી આ શાક સારું રહેશે. તો ચોક્કસ સાતમ ઉપર આ રેસીપી એકવાર ટ્રાય કરજો. એકદમ ટેસ્ટી એવું આ કંટોલાનું શાક માત્ર 5 મિનિટમાં બનીને તૈયાર થઈ જશે. આ વિડીયો ગમ્યો હોય તો શેર, લાઈક,